કેમ છે વિદ્યાર્થી મિત્રો? સારું. તો આજે આપણે ધોરણ 12 બી પાઠ નંબર 4 મિત્રો હમણાંથી આપણે આ ઓનલાઈન એજ્યુકેશન શરૂ કર્યું છે. તમે જો જાણો એ પ્રમાણે પહેલો, બીજો અને ત્રીજો પાઠ છે એ આપણે પૂર્ણ થઈ ગયા છે, બરાબર? તો આજે આપણે આ BA ની અંદર ચોથો પાઠ છે શરૂ કરવો છે. અગાઉ આપણે કીધું એ પ્રમાણે સંચાલનથી પાઠની શરૂઆત થઈ, બરાબર? જો BA ની અંદર બધું સ્ટેપ બાય સ્ટેપ આવે છે. આપણે જોયું કે સંચાલનનો અર્થ એટલે શું, તો એમાં આપણે જોયું કે આયોજનથી માંડી અંકુશ સુધીની પ્રક્રિયા એટલે સંચાલન. બીજી પણ આપણે વ્યાખ્યા જોઈ હતી કે અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન, બરાબર? હવે જો આયોજનથી માંડીને અંકુશ સુધીની જે પ્રક્રિયા છે એમાં વ્યવસ્થા તંત્ર નામનો એક મુદ્દો પણ આવે છે. તમને એમ થાય કે આયોજન પછી શું આવે, તો કે આ વ્યવસ્થા તંત્ર ગોઠવું, દોરવણી આપવી, બરાબર? કર્મચારી વ્યવસ્થા, છેલ્લે અંકુશ. તો અહીંયા વ્યવસ્થા તંત્ર છે એનો આખો અલગ પાઠ આપણને છે એ અહીંયા આટલો છે, બરાબર? તો આજે આપણે વ્યવસ્થા તંત્ર વિશે છે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણને એવું થાય કે આયોજન તો કરી નાખીએ, પણ કયું કામ કોણ કરવાનું છે જો એનું કોઈ સ્પષ્ટતા ન હોય તો આપણું આયોજન છે એ નિષ્ફળ જાય છે, બરાબર? ઘણીવાર એવું બને છે. આપણે ઘણીવાર કોઈ કાર્યક્રમ જોવા ગયા હોય અને જો એ કાર્યક્રમ હિટ ગયો હોય પછી આપણે કેવા શબ્દો જોરદાર વ્યવસ્થા, પછી કંઈ ખામી નહીં, બધાનું કામ તો જો કોઈને કંઈ કહેવું નહોતું પડતું, પદ્ધતિસર વ્યવસ્થિત હતું, કોઈ પણ જાતની ભૂલ નહીં. શું કામ? તો કે વ્યવસ્થા તંત્ર એનું છે એ સચોટ હોય છે. ઘણીવાર આપણને એવું થાય, ઘણીવાર શું થાય કે ભાઈ આમ કરી નાખશું, એમ કરીને આયોજન બહાર નાખીએ, પણ જો એ આયોજન મુજબ કામ ન થાય તો એ સીધો આક્ષેપ છે વ્યવસ્થા તંત્ર ઉપર લાગે છે. એટલે વ્યવસ્થા તંત્ર પણ એટલું જ જરૂરી છે. જો તમારે સંચાલનને અસરકારક બનાવવું હોય, સંચાલનને સફળ બનાવવું હોય તો આ વ્યવસ્થા તંત્ર છે એને પણ તમારે એટલું જ મહત્વ આપવું પડે, બરાબર? તો આપણે જોઈએ કે વ્યવસ્થા તંત્ર શું છે, તો કે સમાન ધ્યેય સિદ્ધ કરવા. વ્યવસ્થા તંત્રમાં બધાનું ધ્યેય કેવું હોય? સમાન, એક સરખું. એ ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થઈને એટલે કે ભેગી થયેલી વ્યક્તિઓ વચ્ચે શું સોંપવાનું છે? તો કે સત્તા અને જવાબદારી ની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર, બરાબર? કોઈ માનો કે કોઈ ફેક્ટરી હોય, ત્યાં સવારમાં જે એનો ટાઈમ હોય એ પ્રમાણે કામદારો આવી ગયા હોય અને આવીને એમને બેઠા રહે તો શું થાય? ફેક્ટરીનો જે ધ્યેય છે શું થાય? તો કે નિષ્ફળ જાય. માટે અંદર રહેલા કર્મચારીને શું આપવી પડે? સત્તા અને જવાબદારી. કેટલાક કર્મચારીઓ જે છે એ કામ ઉપર છે, એ કર્મચારીઓને ધ્યાન રાખવા માટે નિરીક્ષકોની જરૂર પડશે, એને એ પ્રમાણેની જવાબદારી આપવી પડે, એ પ્રમાણે એનો પાવર આપવો પડે, બરાબર? કેટલાક કર્મચારીઓને છે એ નાણાકીય વિભાગ સંભાળવો પડશે, કેટલાક કર્મચારીઓ છે એ જાહેરાતનું કામ કરશે, બરાબર? આવી રીતે અમુક કર્મચારીઓ છે એ કાચા માલને લગતું કામ કરશે, અમુક કર્મચારીઓ છે પેકિંગને લગતું કામ કરશે, બરાબર? અમુક કર્મચારીઓ છે એ ખાસ કરીને જે કાંઈ ફેક્ટરીની અંદર ઉત્પાદન થાય છે, બરાબર, એમની ગુણવત્તા કેમ જાળવવી એને લગતું કામ કરશે. એટલે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર, બરાબર? માનો કે આપણે આ સંકુલ છે, આપણી શાળા એક માળખું છે, બરાબર? પણ એમાં જો આચાર્ય તો એની જવાબદારી ફિક્સ હોય કે ભાઈ શિક્ષકોની કામગીરીની દેખરેખ રાખવી, વહીવટી કાર્યો કરવા, બરાબર? એ જે ટીચર હોય તો એને નિયમિત વર્ગો લેવા, એની ટેસ્ટ લેવી, ક્લાર્ક હોય તો એને ક્લેરિકલ વર્ક કરવું, બરાબર? પીઓન હોય તો એને કેટલુંક એની મુજબનું જે આચાર્ય દ્વારા સોંપાયેલું કામ છે પૂર્ણ કરવું, બરાબર? સુપરવાઇઝર હોય તો એને સ્કૂલની અંદર નિરીક્ષણનું કામ કરવું. તો એક સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે
વ્યવસ્થા તંત્ર. બરાબર, સુપરવાઇઝર હોય સ્કૂલમાં, એ આવીને એમને એમ કે મારે શું કરવું, તો એ બરાબર કહેવાય. ટૂંકમાં જુઓ, સંચાલન એ ધંધાકીય સાહસનું શું છે? મગજ. બરાબર, એને તો માત્ર મગજ, આપણે શરીરમાં એક મગજ છે, પણ એકલું મગજ કઈ કામમાં નથી. બરાબર, તો એ પછી આયોજન એનો શું છે? પ્રાણ છે. બરાબર, આપણું મગજ બહુ સારું છે. શું કહેવાય કે આમ મોટા અધિકારીઓ હોય, ક્લાસ ઓફિસર હોય, એના જેવું મગજ. પણ એ મગજ માત્ર નહીં, એનું શું બનાવવું પડે? પ્લાનિંગ બનાવવું પડે, ત્યારે એનો પ્રાણ આવે. તો એ બે હોવા છતાં વ્યવસ્થા તંત્રનું શું છે? શરીર છે. એકલું મગજ એ કામનું નથી. બરાબર, એકલું આયોજન પણ કામનું નથી. હારોળ શરીર છે એ પણ આપણા શરીરમાં હોવું જોઈએ. જેમ કે આપણે શરીરમાં જીવ છે, પણ જીવ છે એટલે આપણું શરીર હાલે છે, પણ એ શરીરને હલાવવા માટે બધા અંગોની જરૂર પડે. આમ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે. આપણે પગમાં કાંટો વાગ્યો હોય તો મગજ હાથને કહે છે જલ્દી તું કાંટો કાઢ, પીડા થાય છે. બરાબર, એમને હાથને ભૂજે છે? નથી ભૂજતું. એટલે આંખ જોશે કઈ જગ્યાએ કાંટો વાગ્યો. એટલે શરીરના વિવિધ અંગોથી હળી મળીને કામ કરે છે. બરાબર, એમ આયોજન, એમ આ વ્યવસ્થા તંત્ર છે એ એનું શરીર છે. બરાબર, એટલે શરીરમાં જો ત્રણેય વસ્તુની જરૂર પડે. પરફેક્ટ પ્લાનિંગ કરવું પડે, પ્રાણ જોવે, મગજ જોવે, અને આખી છે બધા અંગો વચ્ચે સામૂહિકતા જોવે. એટલે આવી રીતે વ્યવસ્થા તંત્રમાં પણ એ રીતની કામગીરી થાય છે. હવે જોઈએ લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો એમપી ક્વેશ્ચન તમને પૂછી વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતા સ્પષ્ટ કરો. બરાબર, તમારે શું કરવાનું છે? આ 9 જે મુદ્દાઓ છે યાદ રાખવાના છે. મોટા ભાગે જો તમને મુદ્દાઓ આવડશે તો અંદરનું લખાણ આપોઆપ તમે કરી શકશો. એટલે પહેલું કામ તમારે શું કરવાનું છે કે આખી બીએની ચોપડીના બધા જ મુદ્દાઓ છે પાકા. બરાબર, બીએ છે, ઇકો છે, એસપી છે, આ કોમર્સના એવા વિષયો છે કે એમાં જો તમને મુદ્દાઓ પાકા હશે તો જે અંદરની જે માહિતી આવે છે એ આપોઆપ તમને એ તમારી પેન હારવા જ મળે. બરાબર, એટલે આ 9 મુદ્દાઓ છે તમારે ખાસ કરીને પાકા કરવાના છે, અને એના આધારે તમારે છે એ આગળનું કામ કરવાનું છે. જોઈએ આપણે પહેલું લક્ષણ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. બરાબર, અહીંયા અર્થમાં જોયું કે ભાઈ ધ્યેય સિદ્ધ કરવા માટે તો આ વ્યવસ્થા તંત્ર કેવી પ્રવૃત્તિ છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ઘણા બધા હોય, મુખ્ય એકમના હેતુ હોય, અંદર વિભાગીય હેતુ હોય. જેમ કે નાણાકીય વિભાગ હોય તો એને નાણાં ક્યાંથી એકત્રિત કરવા, કર્મચારીઓના પગાર કેમ કરવા, એને નિયમિત પગાર કરવા, તેવા ધ્યેયો હોય છે. બરાબર છે. ઉત્પાદન વિભાગ હોય તો એના કેટલાક ધ્યેયો હોય કે આપણે ભેગા મળીને ગયા મહિને આટલું ઉત્પાદન થયું, એની કરતાં બેટર ઉત્પાદન કરવું છે. બરાબર છે. એટલે અલગ અલગ કર્મચારી વિભાગ હોય તો એ કર્મચારીઓ કેટલા ખૂટે છે, કેટલી ભરતી કરવી, ભરતી કોને આપવી. બરાબર, તો એ એનો ધ્યેય હોય. કેટલા આ વર્ષે રિટાયરમેન્ટ થવાના છે, કોને પેન્શન આપવાનું છે, કેટલા કર્મચારીઓ છે નવા લેવાના છે. તો આવા દરેક ધ્યેયલક્ષી પ્રવૃત્તિ એકમની અંદર આવા ધ્યેયો હોય છે, અને એ ધ્યેયો સામૂહિક હોય છે. બધા હળી મળીને છે એ એના ધ્યેયો પાર પાડે છે. એટલે વ્યવસ્થા તંત્ર એક ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ત્યારબાદ જોઈએ આયોજન પર આધારિત. બરાબર, સ્વાભાવિક છે કે તમે વ્યવસ્થા તંત્ર બનાવો છો પણ અગાવત આયોજન ન હોય તો. બરાબર, આપણે ભારતની ટીમ કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતી હોય તો એમાં કેપ્ટનને ખબર હોય કે કેવો પ્લેયર આઉટ થાય, પછી કોને મોકલવો, ક્યાં ફિલ્ડિંગ ગોઠવવી, પણ અગાઉ કોચ સાથે એનું આયોજન થઈ ગયું હોય કે ભાઈ તારે કીપરની બાજુમાં ઉભો રહેવાનું છે, ગલીમાં ઉભો રહેવાનું છે, ત્યારે છે ફિલ્ડિંગ પોઈન્ટ ઉપર રહેવાનું છે, ત્યારે બોલિંગ કરવાની છે વગેરે. એમ આયોજન પર આધારિત વ્યવસ્થા તંત્ર બનતું હોય છે. કારણ કે આયોજનમાં અગાઉ બધી ધારણાઓ બંધાઈ ગઈ હોય કે એટલા લોકોની જરૂર પડશે. બરાબર, એ જ રીતે હવે આપણે ત્રીજું લક્ષણ જોઈએ, સત્તા અને ફરજોની સોંપણી. બરાબર, અહીંયા આપણે જોયું વ્યાખ્યામાં સત્તા અને ફરજો. વ્યવસ્થા તંત્રમાં આપણે સત્તા આપવી પડે. બરાબર, ફરજો આપવી પડે. માનો કે આયોજન બની આટલા કર્મચારીઓ, પણ એમાં કામ તો હોવું પડશે ને કે ભાઈ તું હિસાબનું કામ રાખ. ત્યારે તો કે ભાઈ કર્મચારીઓ જેટલા રેગ્યુલર આવે છે એની નોંધ રાખવાની. ત્યારે તો કે ભાઈ તારા ઉત્પાદન ઉપર ધ્યાન આપવાનું.
સત્તા અને ફરજોની સોંપણી. ખબર જ ન હોય કોણ કોને જવાબદાર તો આયોજન શું જાય? નિષ્ફળ જાય. એટલે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને ફરજોની સોંપણી કરવી ફરજિયાત છે. સ્કૂલે બધા શિક્ષકો આવી જાય, બધા વિદ્યાર્થીઓ આવી જાય, પણ એને ખબર જ ન હોય તો શું કરવું હોય? એટલે એને સત્તા અને ફરજોની સોંપણી કરવી પડે. આપણે સ્કૂલમાં કોઈ કાર્યક્રમ કરવો હોય તો શિક્ષકોને નથી બધી જવાબદારી આપતા કે ભાઈ તમારે છે છોકરાઓનું ધ્યાન રાખવાનું, તમારે છે એન્કરિંગ કરવાનું, તમારે છે બધા મહેમાનોને હાંસવાનું, તમારે છે ભોજન વિભાગ સંભાળવાનું, બરાબર? તો સત્તા અને ફરજોની સોંપણી કરીએ તો એ વ્યવસ્થા તંત્ર છે એ સચોટ અને અસરકારક બને છે. ત્યારબાદ જોઈએ માનવ પરિબળ અને મહત્વ. મહત્વનું લક્ષણ છે વિચારી લીધું, બરાબર? આ વ્યવસ્થા તંત્ર છે એ કોની દ્વારા થાય છે? તો કે માનવી દ્વારા. કોણ કેન્દ્ર સ્થાને છે? તો કે માણસ, બરાબર? પશુઓને તો કહેવાનું નથી કે ભાઈ કેમ આમ તે કર્યું, પ્રાણીઓને તો આપણે કહેવાનું નથી, કઈ યંત્રને ન કહેવાય. પંખો ચાલુમાં બંધ થઈ ગયો તો આપણે કહેવાય કેમ પંખા તો બંધ થઈ ગયો. આમાં કોણ છે મુખ્ય? તો કે માનવ પરિબળ. આયોજન કોણ બનાવે? માનવ. આયોજન શેના આધારે બને? તો કે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રને પાર કોને પાડવાનું? તો કે માણસને. એટલે માનવ પરિબળને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. માનવીઓ આ વ્યવસ્થા તંત્ર દ્વારા ચોક્કસ ધ્યેયલક્ષી સામૂહિક રીતે પોતાના ધ્યેયો છે એ પાર પાડી શકે છે. આંતર સંબંધોની સ્થાપના. વિદ્યાર્થી મહત્વનું લક્ષણ છે કે વ્યવસ્થા તંત્રની અંદર જેટલા કર્મચારીઓ એકત્રિત થાય છે એ બધા જ કર્મચારીઓ એકબીજાના સંબંધોથી જો કામ કરે, બરાબર? વિભાગીય જે બધા અલગ અલગ એકમો હોય, જેમ કે ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગનો પણ સંબંધ રાખી શકે, એમને પણ મુશ્કેલીઓમાં મદદરૂપ બની શકે, બરાબર? જાહેરાત વિભાગ છે કર્મચારી વિભાગમાં પણ કરી શકે, બરાબર? એકાબીજીના પ્રશ્નો છે સોલ્યુશન લાવી શકે. એટલે બધા વચ્ચે શું ધારવાનું છે? તો આંતર સંબંધો. એકમને તમારે મજબૂત કરવું હોય, એકમને તમારે આગળ લઈ જવું હોય તો બધા જ કર્મચારીઓ વચ્ચે છે એ આંતર સંબંધો હોવા જોઈએ. તો જ વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થિત બને છે. ત્યારબાદ જોઈએ દેખરેખ અને અંકુશ. વિદ્યાર્થી મિત્રો આ મહત્વનું લક્ષણ છે. શું કામ? તો કે એકમની અંદર શું ચાલી રહ્યું છે, કર્મચારીઓ કેવી રીતે કામ કરે છે, બરાબર? કયા કર્મચારીઓમાં કઈ ભૂલ રહી ગઈ છે તો એનું દેખરેખ રાખવાનું, એનો અંકુશ જોવાનું, બરાબર? આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવું પડે. કોઈ કર્મચારી જો વ્યવસ્થિત કામ ન કરતો હોય તો યોગ્ય શિક્ષા કરી શકાય, સલાહ આપી શકાય, દોરવણી આપી શકાય. તો એ પણ ખૂબ મહત્વનું લક્ષણ છે. ત્યાર પછીનું આપણે જોઈએ સામૂહિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો આ કેવી પ્રવૃત્તિ છે? સામૂહિક. કારણ કે આયોજનમાં તો એક બે વ્યક્તિ હોય તો એ બની જાય, બરાબર? પણ વ્યવસ્થા તંત્રમાં ઘણા બધા વ્યક્તિઓ જો એકલા પ્રિન્સિપાલથી સ્કૂલ ન આવે, કારણ કે એમાં મેં કીધું એમ એક પ્રિન્સિપાલ હોય તેની નીચે પાસે કેટલા શિક્ષકો કામ કરતા હોય તો 25 થી 30. તો એ કેવી સંખ્યા છે? સામૂહિક. તો એના દ્વારા સ્કૂલ સી હાલે છે. એકલા મગજથી આપણું શરીર નથી હાલતું. એમાં શું જોવે? તો કે એમાં હાથ, પગ, કાન, નાક, આંખ, બરાબર? આપણું હાડપિંજર, ફેફસા, બરાબર? હૃદય, હોજરી, આ બધા અંગોની જરૂર પડે ત્યારે આપણું શરીર હાલે છે. એમ વ્યવસ્થા તંત્ર પણ કેવી પ્રવૃત્તિ છે? તો કે સામૂહિક પ્રવૃત્તિ છે. તમે કોઈ એકમમાં કોઈ નિરીક્ષણ કરશો તો એમાં કેટલાય કર્મચારીઓ કામ કરતા છે. એટલે આ પ્રવૃત્તિ કેવી થઈ? તો કે સામૂહિક પ્રવૃત્તિ. કોઈ એકલો માણસ વ્યવસ્થા તંત્ર કરી શકે નહીં. આપણા ઘરે પ્રસંગ હોય તો એમાં 25-30 જણાની જરૂર પડે, ત્યારે માનવી ભોજન વિભાગ છે આપણે પાર પાડી છે. એકલો માણસ કંઈ પહોંચી શકે નહીં. એટલે આખી પ્રવૃત્તિ કેવી થઈ? સામૂહિક પ્રવૃત્તિ. છેલ્લું અને મહત્વનું લક્ષણ નિયંત્રિત વહીવટી માળખું છે, બરાબર? આયોજન પ્રમાણે બધું કામ થાય છે કે નહીં, કર્મચારીઓ શું ભૂલ કરી રહ્યા છે, બરાબર? એનો વહીવટ હાંચ પડે, એનો રિપોર્ટ દેવો પડે, અહેવાલો આપવા પડે. એટલે આખું માળખું કેવું છે? નિયંત્રિત. જે અમને કામ સોંપ્યું છે એ પ્રમાણે કામ કરવું પડે છે. કદાચ કામ ઓછું રહી ગયું હોય તો તમારે એ સરભર કરવા માટે પછી એક્સ્ટ્રા પણ વર્ક કરવું પડે છે. એટલે નિયંત્રિત વહીવટી માળખું છે, બરાબર? એટલે વ્યવસ્થા તંત્ર એ રીતનું માળખું છે કે એની અંદર આપણે કેટલાક અંકુશોને ધ્યાનમાં રાખીને કામ કરવું પડે છે. મન ફાવે મનસ્વી નિર્ણયો લઈ શકતા નથી. આપણે એકમને કેમ આગળ લઈ જવું, એકમનું નામ કેમ પ્રસિદ્ધ કરવું, એ રીતનું માળખું છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થા તંત્રનો અર્થ
તેના લક્ષણો એ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. ત્યારબાદ આપણે વ્યવસ્થા તંત્રના તબક્કાઓ વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર. આ પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે અને આ જે સલાહો છે એ તમે તમારા નોટની અંદર 2 વાર હોમવર્ક રૂપે ઉતારી લેજો. ઓકે, બસ.